વાત કરીએ ડભોઈની. ડભોઈમાં સરદારબાગ રંગ ઉપવન બાગનું રીડેવલપમેન્ટના કામનું ખાતમુહૂર્ત ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાના વરદ હસ્તે કરવામાં આવ્યું. રહીશોની રજૂઆતને ધ્યાનમાં લઈ રંગ ઉપવન સરદારબાગ ખાતે બગીચાને સુંદર બનાવવા રીડેવલપમેન્ટ માટે 2,70,00,000 રૂપિયાની માતબર રકમની ગ્રાન્ટ ફાળવાઈ છે. ત્યારે આજે રીડેવલપમેન્ટના કામનું ખાતમુહૂર્ત ધારાસભ્ય શૈલેષ મહેતાના હસ્તે આગેવાનોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું. ખાતમુહૂર્ત કર્યા બાદ તેમણે જણાવ્યું કે રંગ ઉપવન સરદારબાગની હાલત તદ્દન ખરાબ હતી. ગાર્ડનનું નવીનીકરણ કરવા માટે તાલુકા અને શહેરના લોકોને સારી સગવડ મળી રહે તે માટે રીડેવલપમેન્ટ કરવામાં આવશે. આ પ્રસંગે ધારાસભ્ય શૈલેષ મહેતા ઉપરાંત ગુજરાતના રાજકીય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. દર્ભાવતી નગરીનો સરદારબાગ ખૂબ જ જૂનો બાગ છે, પણ એની હાલત ખરાબ થઈ ગઈ હોવાથી સરકારમાંથી એના માટે ફંડ ફાળવવામાં આવ્યું છે. 2,70,00,000ના ખર્ચે આ બાગનું રિનોવેશન કરવામાં આવે છે. એમાં કમ્પાઉન્ડ વોલ છે, બેબી કેર રૂમ, પેવર બ્લોક, આરસીસી રોડ, સાથે જ ગાર્ડનનું નવીનીકરણ કરવામાં આવશે. એમાં ઓપન એમ્પી થિયેટરની પણ વ્યવસ્થા છે. એટલે નગરીના લોકોને એક સારી સગવડ મળી રહે. સાંજ સવાર બાળકો, યુવાનો કે વડીલો અહીંયા આવીને બેસી શકે, મોર્નિંગ વોક કે ઇવનિંગ વોક કરી શકે. એ તમામને સાથે સાથે જ યુવાનો મજબૂત થાય એટલે ઓપન જિમ્નેશિયમની પણ અહીંયા આગળ વ્યવસ્થા કરવામાં આવી છે. હું દર્ભાવતી નગરીના તમામ નાગરિકોને અભિનંદન પાઠવું છું અને જલ્દીમાં જલ્દી આ કામ પૂર્ણ થશે એવી ખાતરી આપું.